વિરમગામના માંડલામાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટ હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સુપૈયા સાહેબ બેન્ચ લીડ કરે છે તેમાં એક સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલા માંડલા રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ કુલ 29 જેટલા મોતિયાના દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી ઓપરેશન બાદ 17 જેટલા લોકોને આંખની દ્રષ્ટિ ઓછી થતા 5 લોકો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે, જ્યારે 12 જેટલા લોકો રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. કુલ 29 લોકોમાંથી 9 લોકો અમદાવાદ જિલ્લાના, 12 સુરેન્દ્રનગર જિલ્લાના અને 8 પાટણ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેશન બાદ આંખોમાં નાખવામાં આવતા ટીપામાં ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે. અસારવા સિવિલમાં દાખલ 5 પૈકી એક પણ દર્દી દ્રષ્ટિહીન થયો નથી. આ ઘટના નીચલી ગુણવત્તાની દવા ફેસિલિટીનો અભાવ કે પછી મેડિકલ સાધનોના સાર સંભાળના અભાવને કારણે સર્જાય છે કે કેમ હજી સુધી કોઈ પણ મેડિકલ કર્મચારી સામે એફઆઈઆર થઈ નથી. પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે આ ઘટના અંગે હેલ્થ વિભાગના સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય સુપર પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે કોર્ટને નોટિસો નીકાળી હતી. સાથે જ તપાસનો પ્રાથમિક અહેવાલ કોર્ટમાં જમા કરાવવા માટે હુકમ કર્યો હતો. આ અરજી હવે ચીફ જજની કોર્ટમાં 7 ફેબ્રુઆરીએ રજૂ થશે.